એ અવ્વલ નંબરે રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ હબ પણ છે, ત્યારે આ નીતિ અને પબ્લિક સર્વિસીસ માટે પણ અતિ મહત્વની કહી શકાય એવો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન એ સાકાર થવા જઈ રહ્યો છે। ત્યારે રોડ, રસ્તા, વોટરવે, રેલવે, એરવે એ ઉત્તમ કક્ષાની હોવું જરૂરી છે। સાથે સાથે આ બધી જ સર્વિસીસ મેં કહ્યું એમ ઓવરલેપિંગ ન થાય એના માટે કોઈ વાર આપણે જોતા હોય છે તો રોડમાં ગટરવાળા, કોઈ ઇલેક્ટ્રિકવાળા, ક્યારેક દેશની કોઈ સંસ્થા, રેલવે હોય કે ફોરેસ્ટ હોય કે આ બધાનું સંકલન જરૂરી હતું અને એ સંકલન કરીને આજે નીતિ નક્કી કરી છે। ત્યારે આજે રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે કે રાજ્ય એમાં નીતિની સાથે જ જોડાવાનો નિર્ધાર એ કરી દીધો છે। રાજ્યની જનતાને પણ આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે। ભૂપેન્દ્રભાઈને વિશેષ રાજ્યની જનતા વતી અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું। બીજો એક મહત્વનો નિર્ણય આજે આદરણીય સેવાભાવી અને કર્મઠ નેતૃત્વ, સરળ નેતૃત્વ આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંદરનો ભાવ કેવો હોય એમના નિર્ણયથી પ્રગટ થઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક એક્ઝામો, ભરતી માટેની તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે। એમાંથી એમને બહાર કાઢવા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઈ રહી છે એમાં છૂટછાટ આપવાનું, 1 વર્ષની છૂટછાટનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે। 1 વર્ષની ભરતીમાં જે કોમ્પિટિટિવ એક્ઝામો છે એના માટે કોરોનાના કારણે કેટલીક એક્ઝામો કેન્સલ થઈ, ન લેવાની, તો કેટલાક યુવાનો એમાં એલિજિબલ ન થતા હોય, એમના કારણે એક્ઝામમાં ન બેસી શકે, તો એની 1 વર્ષ સુધી વયમર્યાદાની છૂટ, હું ડિટેલ આપને આપું છું કે ક્યાં કઈ જગ્યાએ કેવા પ્રકારની છૂટો એ મળવાની છે। સીધી ભરતીમાં વયમર્યાદાનો વધારો 1/9/21 થી 31/8/2000 સુધી લાગુ કરવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રી કર્યો છે। તો 1/9/21 થી 31/8/2022 સુધી સરકારની સીધી ભરતી જે છે ત્યાં લાગુ કરવાનો નિર્ણય એ કર્યો છે। કોમ્પિટિટિવ પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં બિન અનામત ઉમેદવારોમાં હાલની વયમર્યાદા આપી છે એને 1 વર્ષનો વધારો કરીને 36 કરવામાં આવી છે। સ્નાતક કરતાં ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિન અનામત પુરુષ, મહિલાઓની પણ અલગ છે, આપને ધ્યાને મૂકું છું, પુરુષ ઉમેદવારો માટે 33 વર્ષની વયમર્યાદા હતી, એમાં 1 વર્ષનો વધારો કરીને હવેથી 34 વર્ષ એ વયમર્યાદા વધારવામાં આવી છે। SC, ST અને OBC અને આર્થિક રીતે નબળાની કેટેગરીમાં પુરુષ ઉમેદવારો આ કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વયમર્યાદા 40ની હતી, એમાં 1 વર્ષ વધારીને 41ની કરવામાં આવી છે। જ્યારે આ કેટેગરીમાં સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વયમર્યાદા છે તે વધારીને 1 વર્ષ માટે 39 વર્ષની કરવામાં આવી છે। મહિલા અનામત કેટેગરી, મહિલાઓને 5 વર્ષની છૂટછાટ એ મળતી હોય છે। એ પછી હું પહોંચાડી દઈશ, તમને મેલ થઈ જશે, પછી તેમની વયમર્યાદા 45ની થાય છે। આમાં એક મહત્વની વાત છે કે ભરતીના નિયમો અંતર્ગત છૂટછાટ આપ્યા બાદ જો વયમર્યાદા 45 વર્ષથી ન વધે એ જોગવાઈ આમાં એ પ્રકારની જ રાખવામાં આવી છે। દાખલા તરીકે 45 હોય તો 45 વાળાને 46 થઈ જતા હોય એમાં કોઈ વધારાની છૂટછાટ નથી, પણ 45 સુધી એ સીમિત રાખવામાં આવ્યું છે, કારણ કે પહેલેથી જ આ ધારાધોરણ 45 વર્ષના નક્કી થયેલા છે। બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાતવાળી જગ્યાઓ માટે હાલની 38 વર્ષની જોગવાઈ છે। 1 વર્ષનો વધારો કરીને
39 વર્ષની કરવામાં આવે છે. સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વયમર્યાદામાં વધારો કરીને 41 વર્ષની કરવામાં આવી છે. એસસી, એસટી, ઓબીસી અને ઈબીસીના વર્ગની કેટેગરીની મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાતવાળી જગ્યાઓમાં હાલની વયમર્યાદા 43ની છે એ વધારીને 1 વર્ષ જે બધે વધાર્યું છે એ પ્રમાણે 44 કરવામાં આવી છે. એમાં પણ મેં કહ્યું એમ કે જે 45 મેક્સિમમ છે એ લિમિટ સુધીનો લાભ એ માં આપવામાં આવેલ છે. રાજ્યની સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસટી, એસસી, એસીબીસી એટલે કે આર્થિક રીતે નબળા તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નક્કી કરેલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં 45થી વધે નહીં એ પ્રકારે નક્કી કરવામાં આવેલ છે. એક મારા વિભાગ દ્વારા પણ એટલે કે શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રકારે યુવાનોની લાગણી તે પ્રકારનો પણ એક નિર્ણય આજે લેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે સંકલન કરીને મારા વિભાગે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ત્રિસ્તરીય પદ્ધતિ એ નક્કી થઈ છે, પણ એ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ખાસ કરીને ટેટની વેલિડિટીનો જે પ્રશ્ન રાજ્ય સરકારમાં માંગ હતી, યુવાનોની પણ જરૂરિયાતો હતી, એ સમજીને શિક્ષણ વિભાગ એટલે કે મારા વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના નિર્દેશ અનુસાર એની વેલિડિટી નવી પદ્ધતિ નક્કી ન થાય ત્યાં સુધી આ ટેટની વેલિડિટી એ અમે વધારીએ છીએ અને લગભગ 3300 જેટલી રિક્રુટમેન્ટ એ આ વધારવાથી તુરંતમાં થશે અને એની પ્રક્રિયા પણ અમે ઝડપથી શરૂ કરીશું. ધન્યવાદ. હા, 3300 આનાથી 3300 જેટલી ભરતીઓ જે ટેટના એક્ઝામ આપી ચૂકેલા છે યુવાનો, અને એ લોકોને ખાસ કરીને મુશ્કેલી ન પડે એટલે અમે આ નિર્ણય કે નવી પદ્ધતિ અમલ ન થાય ત્યાં સુધી એની મર્યાદા ટેટની અમે વધારીએ છીએ. મેં આપને કહ્યું, આખી વાત કરી મેં. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 બની રહી છે, એમાં એ એક્ઝામની પદ્ધતિઓ એ બદલાઈ રહી છે. ત્રિસ્તરીય એક્ઝામો એમાં લેવાની છે, એટલે સ્વાભાવિક ક્રમ છે કે એ વખતે આ બધી જ પદ્ધતિઓ બદલાવાની છે, પણ એની સ્વીકૃતિને એની અમલવારી ન થાય ત્યાં સુધી આ ટેટની આ પ્રકારની જે વેલિડિટી છે એ અમે વધારીએ છીએ. એટલે જે ટેટ પાસ થયેલા જે યુવાનો છે એમને જે નોકરીનો પ્રશ્ન છે અને એમના દ્વારા અમે તુરંત જ 3300 જેટલી જગ્યાઓ એ અમારો વિભાગ ભરશે. જી, આ મેં એ જ કહ્યું ને. હવે આ સીધા જે કોરોનાના કારણે જે ભરતીઓ અટકી હતી, સીધી ભરતી સરકારની હતી, એની જ મેં આપને વાત કરી છે. ડિટેલ પણ હું આપને મોકલાવી દઈશ કે એની વયમર્યાદાના કારણે હું એવું માનું છું કે ખૂબ મોટી સંખ્યામાં એ યુવાનોને નોકરીની તકો એ પ્રાપ્ત થશે. એમને ધૂંધળું દેખાતું એમનું ભવિષ્ય જે એલિજિબલ છે, જે પાસ થવાના છે, એ બધાને નોકરીઓ વિપુલ પ્રમાણમાં રાજ્યની સરકાર દ્વારા મળશે. નહીં, ડિટેલ હું તમને મોકલીશ એટલે આપને ધ્યાનમાં આવી જશે. મેં તમને મહિલાઓ માટે જે જગ્યાઓ પર લાગુ પડે છે 45 વર્ષની મર્યાદા એની મેં વાત કરી છે. છતાં હું આપને ડિટેલ મોકલાવી દઉં છું એટલે આપને ધ્યાન, છતાં કાંઈ ક્વેરી હોય તો પછી મને ઓફિસે મોકલી આપને ક્લિયર કરી દઈશ. મહત્વપૂર્ણ નિર્ણય આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘણા વર્ષો પછી એ લીધો છે. સમયે સમયે નિર્ણય લેવાતા રહે છે અને આજે પણ લીધો છે. જી જી, આજે જ મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય લીધો છે. સમયે સમયે વહીવટી દ્રષ્ટિએ જે નિર્ણય લેવાના હોય છે
એ અમારી રાજ્યની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ લેતા રહે છે ને રાજ્યની જનતાના હિતમાં અને એમની વહીવટની. ધન્યવાદ. એક એક બોલીએ જી. મેં આપને કહ્યું મને એમ છે કેન્દ્ર સરકારની જે શિક્ષા નીતિ છે એનો અભ્યાસની ડિટેલ આપ જો સમજશો તો વધારે ધ્યાનમાં આવશે. રાજ્ય સરકાર ઉપર એમણે પોતાની ટેટની જે પદ્ધતિઓ છે ને સ્ત્રી પદ્ધતિ કેન્દ્રીય નીતિ જ છે. શિક્ષણ નીતિ છે કેન્દ્રીય નીતિ છે. જ્યારે એનિમલવાળી થતી હોય છે ત્યારે કેન્દ્રએ જે નીતિ નક્કી કરી છે એ નીતિની બધાએ જ પાળવાનું હોય છે. પણ અત્યારે ફાયદો એમને થઈ રહે. બાકી તો સ્વાભાવિક છે કે કોઈ નવી નીતિ અમલ થતી હોય ત્યારે એ પ્રમાણે બધાએ ચાલવાનું હોય છે. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રીશ્રીની ભાવના અને લાગણી હતી કે જામનગર, જુનાગઢ અને રાજકોટ માટે એ પોતે પણ ત્યાં ગયા હતા. પણ આપ જાણો છો કે પછી પણ ખૂબ વરસાદ થયો ત્યારે બધા જ જે અમુક જગ્યાએથી ધારાસભ્યશ્રીઓની, માની મેમ્બર ઓફ પાર્લામેન્ટની લાગણીઓ આવી હતી કે અમારે પણ ઘણું બધું નુકસાન એ થયું છે ઉત્પાદનને. તો એનો પણ સર્વે એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તુરત જ આપી દીધો છે અને ઘણા બધા તાલુકામાં લગભગ 35 જેટલા તાલુકામાં નાની મોટી અસરો થઈ છે. પણ જેમને નુકસાન થયું છે એને એમનું વળતરને મદદ કરવા માટેનો ભાવ એ સરકારનો છે. એટલે બધી જ બાબતો માહિતીઓ આવી રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એના માટે ખૂબ ઝડપથી થશે. વહીવટી પ્રક્રિયાઓ પૂરી થાય તરત લોકોને લાભ આપી દઈશું. ખેડૂતોને લગભગ 3300 લગભગ. નહીં તો કાલ કહેશો કે તમે 3300 કીધી હતી ને આ 2900 થઈ એમ. સરકાર પહેલા હતી એ પણ ભારતીય જનતા પાર્ટીની હતી. અત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની પણ ભારતીય જનતા પાર્ટીની છે. 22માં આવવાની છે પણ ભારતીય જનતા પાર્ટીની છે. એટલે જે જાહેરાતો થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા થઈ રહી છે. ધન્યવાદ. ધન્યવાદ. માનનીય ઉર્જા મંત્રીશ્રી સાથે મારે વાત થઈ છે, આદરણીય કનુભાઈ સાથે. હાલ રાજ્યમાં આ પ્રકારની કોઈ કટોકટી એ હાલમાં રાજ્ય સરકારમાં નથી. કોઈ વીજ કાપ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારના સંપર્કમાં આપણી ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા ઉર્જા મંત્રી શ્રી પણ છે. અને કેન્દ્રએ પણ આપણને ભરોસો આપ્યો છે કે કોઈ જાતની મુશ્કેલી એ આપણને અત્યાર સુધી તો નથી પડીને કાપ પણ આપ્યો નથી. એટલે સ્વાભાવિક છે કે આપણા દિવસો પસાર કરી જઈશું એવું હાલ આપણને લાગે છે. કોઈ અત્યારે હાલ કોઈ કટોકટી નથી. જી સમજાણું નહીં. સતત વરસાદ ચાલતો હતો. ડામર અને વરસાદને નથી જામતું એ પણ આપને ખબર છે. અમારા પુણેશભાઈએ ખૂબ સંવેદનાથી આ કામ માનનીય મંત્રીશ્રીએ લીધું છે. મુખ્યમંત્રીશ્રીએ આજે કેબિનેટમાં પણ અધિકારીઓને સૂચના આપી છે કે ખૂબ ઝડપથી જે કાંઈ આપણી પાસે આવ્યું છે એ વિગતોના આધાર ઉપર ખૂબ ઝડપથી એ ખાડા પૂરવામાં આવે. 15મી ઓક્ટોબર હવે આપણે આવી રહી છે અને જે પ્રકારના ધારાધોરણ છે એ પ્રમાણે 15 ઓક્ટોબર પછી એ બધા જે ડામરના પ્લાન્ટ હોય છે એ પણ શરૂ થતા હોય છે. એટલે હવે બહુ રાહ એ નહીં જોવી પડે. પણ છતાં પણ અમારા માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીએ પોતે મોનિટરિંગ કરીને રાજ્યની જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટેના પ્રયાસો મુખ્યમંત્રીના આદેશથી કર્યા છે.